ગોલકીપિંગ. ફૂટબોલની રમતમાં ગોલનું રક્ષણ કરવું તે ખૂબ જ અગત્યનું છે, કારણ કે રમતનું પરિણામ કઈ ટુકડીએ ગોલ વધારે કર્યા તેના પરથી જાહેર થાય છે. સામેની ટુકડીના ઓછા ગોલ થવા દેવામાં ગોલકીપરનો અગત્યનો ફાળો છે. આથી જ આ રમતમાં સારા ગોલકીપર રાખવા પર ધ્યાન આપવામાં આવે છે. ગોલકીપરને પોતાના ગોલનું રક્ષણ કરવા માટે પોતાના પેનલ્ટી એરિયા સુધી દડાની હાથ વડે રમવાની નિયમાનુસાર છૂટ છે. ગોલકીપર શરીરના ગમે તે ભાગથી દડાની પોતાના પેનલ્ટી એરિયાની અંદર રમી શકે છે. ગોલકીપર પાસે અન્ય ખેલાડીઓ કરતાં વિશેષ કૌશલ્યની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર દડાને પગ કરતા હાથ વડે વધુ રમે છે. ગોલકીપરે હંમેશા ગોલની વચ્ચે દિવાલ જેમ અડીખમ રહેવું જોઈએ. ગોલકીપરના મુખ્ય કૌશલ્યો આ પ્રમાણે છે: દડાને પકડવો, ફેંકવો, મુક્કો મારવો, ક્રોસબાર અને ગોલ સ્તંભથી દડાને બહાર કાઢવો, ડાઈવ મારવી અને સામેના ખેલાડીને છેતરીને દડો ફેંકવો વગેરે. ગોલનું રક્ષણ કરતી વખતે ગોલકીપરનું શરીર દડા અને ગોલની વચ્ચે રહેવું જોઈએ અને દડો બે પગ વચ્ચેથી ન જતો રહે તેની કાળજી રાખવી જોઈએ. તેની પૂર્વ અનુમાન એટલે કે એન્ટિસિપેશન શક્તિ જેટલી સારી હોય તેટલા અંશે ગોલનો સારો બચાવ કરી શકે છે. ગોલકીપિંગ કરતી વખતે શરીરનું સમતલ જાળવવું જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં દડાને રોકી શકે તેવી સાહસિક વૃત્તિ તેનામાં હોવી જોઈએ. ગોલકીપરની લાત મારવાની શક્તિ, ખાસ કરીને વોલી કિક અને હાથ વડે ફેંકવાની શક્તિ સારી રીતે વિકસેલી હોવી જોઈએ. ગોલકીપર આખી બાયની જર્સી અને હાથના મોજા એટલે કે ગ્લોવ્સ પહેરી શકે છે. ટુકડીની હાર જીતનો આધાર ગોલકીપરની શક્તિ પર આધારિત છે. ગોલકીપર પાસે હાથ પગની સંવાદિતા અને વધુમાં વધુ શરીર સમતોલનની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર પાસે દડાને પકડવા અને ધકેલવા ઉપરાંત લાત મારવી, ડ્રિબલિંગ કરવું અને ડોજિંગ કરવાના કૌશલ્યની પણ અપેક્ષા કરવામાં આવે છે. ફૂટબોલની રમત રમવાની આક્રમણ અને રક્ષણની વ્યૂહરચનાઓ. ફૂટબોલની રમત દિન પ્રતિદિન ઘણી ઝડપી, કૌશલ્યપૂર્ણ વ્યૂહરચનાઓ યોજના દ્વારા રમાતી જાય છે. સમગ્ર રમત દરમિયાન દરેક ખેલાડી વધુમાં વધુ 3 થી 4 મિનિટ જ દડો પોતાની પાસે રાખે છે. બાકીનો સમય દડો પોતાના અન્ય ખેલાડીઓને પસાર કરી રમત રમવામાં આવે છે. સારું ઉચ્ચ પરિણામ મેળવવા માટે અંદરોઅંદરના સમજૂતીપૂર્વકના દડાને પસાર કરવાના કૌશલ્યો જ કામ આવે છે. દરેક ટુકડીમાં 11 ખેલાડીઓ હોય છે. સામાન્ય રીતે આગળની હરોળના ખેલાડીઓ ફોરવર્ડ પ્લેયર, બીજી હરોળના ખેલાડીઓ હાફબેક પ્લેયર, ત્રીજી હરોળના ખેલાડીઓને ફૂલબેક પ્લેયર અને ચોથી હરોળના એકમાત્ર ખેલાડીને ગોલકીપર તરીકે ઓળખવામાં આવે છે. ફોરવર્ડ પ્લેયરને રાઇટ વિંગ, રાઇટ ઇન, સેન્ટર ફોરવર્ડને લેફ્ટ ઇન, હાફબેક પ્લેયરને રાઇટ હાફબેક, લેફ્ટ બેક, સેન્ટર હાફબેક અને લેફ્ટ હાફબેક, ફૂલબેક પ્લેયરને રાઇટ ફૂલબેક, લેફ્ટ ફૂલબેક અને ગોલકીપરને જીકે તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત રમત. 1. 5 આગળના ખેલાડીઓ એટલે કે ફોરવર્ડ. આ ખેલાડીઓની મુખ્ય જવાબદારી ગોલ કરવાની છે. તેઓ આગળ રમે છે. સેન્ટર ફોરવર્ડ ખેલાડીઓ અને હાફબેક ખેલાડીઓના નિયામક તરીકેની મુખ્ય રમત રમે છે. દડો ગોલ કરવા આગળના ખેલાડીઓને પસાર કરવો અને અનુકૂળ ન આવે તો દડાનો કાબુ જાળવી રાખવા માટે હાફબેક ખેલાડીઓને દડો પાછળ મોકલે છે. લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ બંને ખેલાડીઓ ગોલ કરવાનું કાર્ય કરે છે અને રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ પ્લેયર દડાને ઝડપથી આગળ લઈ ગોલ તરફ પોતાના ખેલાડીને પસાર કરવાનું કાર્ય કરે છે. 2. 3 બીજી હરોળના ખેલાડીઓ હાફબેક પ્લેયર. આ 3 ખેલાડીઓને 2 પ્રકારની જવાબદારી હોય છે. ગોલ કરવાના પ્રયત્ન કરતા ફોરવર્ડ પ્લેયરને દડો યોગ્ય રીતે પૂરો પાડવાની અને સામેની ટુકડીના આક્રમણ સમયે ગોલના રક્ષણમાં સક્રિય ભાગ લેવાની. સેન્ટર હાફબેક પ્લેયર એ આ રમતના મુખ્ય ચાવીરૂપ ગણાય છે. આક્રમણને અટકાવવાનું મુશ્કેલ કાર્ય આ સ્થાનના ખેલાડીએ બજાવવાનું છે. 3. 2 ફૂલબેક પ્લેયર. આ ખેલાડીઓ ખડતલ, આક્રમક, હિંમતવાન અને ચોકસાઈથી રમત રમનાર હોય છે. તેઓ પેનલ્ટી પ્રદેશનું સમજૂતીપૂર્વક સંવાદિતાથી
રક્ષણ કરે છે. પ્રતિપક્ષની ગોલ કરવાની યુક્તિ પ્રયુક્તિને તોડીને ટુકડીને ખતરાના ભયથી મુક્ત કરે છે. આ ખેલાડીઓમાં દડાને જોરથી મારી દૂર સુધી મોકલવાની શક્તિ હોય છે. 4. ગોલકીપર. ગોલ રક્ષણની છેલ્લી પંક્તિ એટલે ગોલકીપર. તે ઊંચો, પાતળો, ઝડપી પ્રતિક્રિયાવાળો, લાંબા હાથવાળો, દડાને હાથ વડે પકડવાની, ધકેલવાની અને રમવાની શક્તિવાળો હોય છે. તેનામાં ડોજિંગ કરવાની અને ડાઈવ મારીને દડો મેળવવાની શક્તિ સારી હોય છે. આમ દરેક ખેલાડી પોતાના સ્થાન પર રહીને ગોલ કરવાની, રોકવાની અને આક્રમણ કરવાની રમત રમે છે. બ. ટુકડીગત રમત અને વ્યૂહરચના. ફૂટબોલ રમતનું મેદાન વિશાળ છે. આવડા મોટા મેદાનમાં ખેલાડી વ્યક્તિગત રમતને બદલે ટુકડીગત રમત રમીને ટુકડીનું સુંદર પરિણામ આપવામાં સંપૂર્ણપણે સફળ થઈ શકે તેવી ટુકડીના બધા ખેલાડીઓના સહયોગથી રમત રમાય તો સરળતાથી રક્ષણ અને આક્રમણ થઈ શકે છે. ફૂટબોલની રમતમાં જાણીતી એમ અને ડબલ્યુ આકારની આક્રમણ અને રક્ષણાત્મક વ્યૂહરચના છે. આ વ્યૂહરચનામાં આગળના 5 ખેલાડીઓ ડબલ્યુ આકારે રમે છે. સેન્ટર ફોરવર્ડ રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ આગળ રમે છે અને તે જ પ્રમાણે પાછળના 3 હાફબેક અને 2 ફૂલબેક ખેલાડીઓ પણ ડબલ્યુ આકારે રહીને ગોલનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે આક્રમણ સમયે આગળના 5 ખેલાડીઓ છેક આગળ રમે છે અને પાછળના 5 ખેલાડીઓ અર્ધ મેદાન સુધી આગળ જઈને ફોરવર્ડ ખેલાડીઓને ગોલ કરવામાં દળો પૂરો પાડવામાં મદદ કરે છે. જ્યારે તેની ઉલટી આકૃતિ એમ આકારે રહીને પણ ખેલાડીઓ આક્રમણ અને રક્ષણ કરે છે. આમાં રાઇટ ઇન, લેફ્ટ ઇન આગળ રહે છે અને સેન્ટર ફોરવર્ડ, રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ ખેલાડી પાછળ રહી રમત રમે છે. તે જ પ્રમાણે પાછળના હાફબેક અને ફૂલબેક ખેલાડીઓ એમ આકારે રહીને રમત રમે છે. અત્યારે આ રમત અત્યંત ઝડપી બનતી જાય છે. તેમ તેમ વિજેતા બનવા માટે ખેલાડીઓની વ્યૂહરચનાઓમાં પરિવર્તનો આવતા જાય છે. ગોલ કરવા કરતાં ગોલનું રક્ષણ કરવાનું મહત્ત્વ ઘણું વધેલું છે. માટે સંરક્ષણ હરોળમાં વધુ ખેલાડીઓ અને હરોળ બનાવીને સંરક્ષણની સ્પર્ધાઓમાં જુદા જુદા દેશની ટુકડીઓની વ્યૂહરચના નીચે મુજબ છે. ક. ઝોનલ વ્યૂહરચના. જ્યારે ખેલાડી પોતાના અર્ધ મેદાનમાં રમે છે અને રક્ષણનું કાર્ય કરે છે ત્યારે મેદાનના અમુક ભાગમાં તેને સંરક્ષક તરીકે કાર્ય કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. તેને ઝોનલ ડિફેન્સ પ્લે કહેવામાં આવે છે. આમ છતાં જરૂર પડે પોતાના ખેલાડીઓને મદદ કરવા અવારનવાર જાય છે અને તે બધા વચ્ચે રમતની સંરક્ષણની સંવાદિતા જળવાય છે. ડ. મેન ટુ મેન ડિફેન્સ. જ્યારે આક્રમણ કરનાર આગળના 5 ખેલાડીઓ વિરુદ્ધ મેદાનમાં ગોલ કરવા જાય છે ત્યારે બચાવ કરનાર પક્ષના ગોલકીપર સિવાયના 3 હાફબેક અને 2 ફૂલબેક એક ખેલાડીને પકડીને રક્ષણનું કાર્ય કરે છે. રમતના નિયમો. 1. ફૂટબોલની દરેક ટુકડીમાં વધુમાં વધુ 11 ખેલાડીઓ રમતની શરૂઆત સમયે રહેશે. કોઈપણ પક્ષ પોતાના 7 ખેલાડીઓથી રમતની શરૂઆત કરી શકશે. તેમાંથી એક ગોલકીપર તરીકે કાર્ય કરશે. મોડા આવનાર ખેલાડી મુખ્ય પંચની રજા લઈને રમતમાં દાખલ થઈ શકશે. રમત દરમિયાન કોઈપણ ખેલાડી મેદાનનો ત્યાગ કરે તો રમત પૂરી થતાં સુધી મેદાનની અંદર દાખલ થઈ શકે નહીં. રમત દરમિયાન કોઈપણ પક્ષ 2 અવેજીઓ ગમે ત્યારે લઈ શકશે. 2. સિક્કા ઉછાળથી રમતની શરૂઆત થાય છે. જે ટુકડી સિક્કા ઉછાળ જીતે છે તે ટુકડી લાત મારવાનું કે મેદાનને પસંદગી કરે છે. મેદાનમાં મધ્યબિંદુ ઉપર દડાને સ્થિર મૂક્યા પછી દડાને લાત મારનાર ખેલાડી દડાને લાત મારે છે. આ વખતે બાકીના બધા જ ખેલાડીઓ પોતપોતાના મેદાનમાં દડાથી દૂર ઊભેલા હોય છે. 3. રમત દરમિયાન દડો સ્પર્શ રેખા કે બાજુ હદરેખાને જમીન પર ગબડતા કે હવામાં ઓળંગી જાય ત્યારે બાજુ હદરેખા બહાર ગયો ગણાશે. બાજુ હદરેખા મેદાનમાં ગણાય છે એટલે કે બહારની ધાર ઉપર દડો અંદર ગણાશે. દડો આ રીતે બહાર જાય ત્યારે દડો છેલ્લે જે ખેલાડીને અડક્યો હશે
તેનાથી વિરુદ્ધ ટુકડીને થ્રોઇન આપવામાં આવશે. થ્રોઇન લેતી વખતે બાજુ રેખાના જે બિંદુએ દડો બહાર ગયો હશે તે બિંદુ આગળ બહારથી લેવામાં આવશે. શિક્ષા 1. દડો ખોટી રીતે ફેંકાય તો સામેના પક્ષને તે જગ્યાએથી થ્રોઇન મળશે. 2. દડે ફેંકનાર ખેલાડી બીજા ખેલાડીને દડો અટકે અથવા બીજા ખેલાડી રમે તે પહેલાં બીજી વાર રમશે તો વિરુદ્ધ ટુકડીને ઇનડાયરેક્ટ ફ્રી કિક આપવામાં આવશે. 3. આક્રમક ટુકડીનો ખેલાડી ઇનડાયરેક્ટ ફ્રી કિક લેતા લાત મારી સીધો ગોલ કરશે તો ગોલ ગણાશે નહીં અને બચાવ પક્ષને ગોલ કિક મળશે. બચાવ પક્ષનો ખેલાડી પેનલ્ટી પ્રદેશ બહાર ઇનડાયરેક્ટ ફ્રી કિક લેતા ગોલ કરશે તો આક્રમક ટુકડીને કોર્નર કિક આપવામાં આવશે. 4. ફૂટબોલ રમતમાં કોઈ ખેલાડી દ્વારા નીચેના 9 ફાઉલમાંથી કોઈપણ ફાઉલ ખેલાડી જાણીબૂજીને કરે તો જે જગ્યાએ ભૂલ થઈ હોય ત્યાંથી પ્રતિસ્પર્ધીને ડાયરેક્ટ ફ્રી કિક આપવામાં આવે છે. જો બચાવ પક્ષના કોઈ ખેલાડી દ્વારા પોતાના પેનલ્ટી એરિયામાં જો નીચે દર્શાવેલ 9 ભૂલોમાંથી કોઈપણ ભૂલ ઇરાદાપૂર્વક કરવામાં આવે તો સામેની ટુકડીને પેનલ્ટી કિક આપવામાં આવે છે. 9 ભૂલો નીચે પ્રમાણે છે. 1. કોઈ ખેલાડી દડાને પકડીને દોડે, હાથ વડે પ્રહાર કરે અથવા દડાને હાથ વડે રમાડે અથવા હાથ વડે રમે. 2. કોઈ ખેલાડી પોતાના હાથ અથવા શરીરના કોઈ ભાગ વડે પ્રતિસ્પર્ધીને ધક્કો મારે. 3. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને પકડે. 4. પ્રતિસ્પર્ધી ખેલાડી પર પાછળથી આક્રમણ કરે. 5. પ્રતિસ્પર્ધી ખેલાડી પર પ્રહાર કરે કે પ્રહાર કરવાના પ્રયત્ન કરે. 6. પ્રતિસ્પર્ધી ખેલાડી પર હિંસાત્મક અથવા ખતરનાક રીતે હુમલો કરે. 7. પ્રતિસ્પર્ધી ખેલાડી પર કૂદે. 8. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને લાત મારે અથવા લાત મારવા પ્રયત્ન કરે. 9. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને પગની આંટી લગાવી ગબડાવે અથવા ગબડાવવાના પ્રયત્ન કરે. 5. રમત દરમિયાન આક્રમક ટુકડીથી દડો ગબડીને કે હવામાં પૂરેપૂરી ગોલરેખા ઓળંગી જાય તો જે બાજુથી દડો બહાર ગયો હોય તે તરફ ગોલ પ્રદેશની મધ્યમાં મૂકીને બચાવ પક્ષનો ખેલાડી ગોલ કિક મારશે. ગોલ કિક મારનાર ખેલાડી પેનલ્ટી પ્રદેશની બહાર ગયેલા દડાને બીજો કોઈ ખેલાડી અડકે નહીં અથવા રમે નહીં ત્યાં સુધી બીજી વાર રમી શકશે નહીં. જો બીજી વાર દડાને રમશે તો નિયમ ભંગ થયો ગણાશે અને વિરુદ્ધ પક્ષને ઇનડાયરેક્ટ ફ્રી કિક જે જગ્યાએ ભૂલ થઈ હોય ત્યાંથી આપવામાં આવશે. 6. બચાવ કરનાર ખેલાડીને છેલ્લે અડકેલો અથવા બચાવ કરનારથી મારવામાં આવેલો દડો ગોલરેખા જમીન ઉપર ગબડીને કે હવામાં ઓળંગી જાય તો આક્રમક પક્ષને કોર્નર કિક આપવામાં આવશે. મેદાનની જે બાજુએથી દડો બહાર ગયો હશે તે બાજુના ખૂણામાં દોરેલા ચાપમાં મૂકીને કોર્નર કિક આપવામાં આવશે. 7. સ્પર્ધા દરમિયાન દરેક ટુકડીમાં 11 કરતાં વધે નહીં તેટલા ખેલાડીઓ રમી શકશે. આ પૈકી કોઈ એક ખેલાડી ગોલકીપર રહેશે. રમત દરમિયાન કોઈપણ ખેલાડી પંચની રજા સિવાય મેદાન છોડી શકશે નહીં. 8. રમત દરમિયાન વધારેમાં વધારે 2 અવેજી ખેલાડી પંચની રજા લઈ રમનાર ખેલાડીઓની જગ્યાએ લઈ શકશે. અવેજી ખેલાડીની સંખ્યા 5 રાખી શકશે. 9. 45 મિનિટનો એક દાવ એવા 2 દાવ રહેશે. 2 દાવના સમય વચ્ચે 5 મિનિટનો વિરામ રહેશે. આ વિરામ પછીના દાવ વખતે બંને ટુકડીઓ મેદાનમાં ફેરબદલી કરશે. પ્રથમ દાવના અંતે અથવા રમતના અંત સમયે પેનલ્ટી કિકની શિક્ષા આપવામાં આવી હશે તો પેનલ્ટી કિક લેવાય તેટલો સમય વધારી આપવામાં આવશે. 10. નિર્ધારિત સમય એટલે કે 45 મિનિટના 2 અર્ધ સમયને અંતે જો બંને ટુકડીના સરખા ગોલ થયા હોય અથવા એક પણ ગોલ ન થયો હોય અને સ્પર્ધા બાતલ પદ્ધતિએ રમાતી હોય તો નીચે મુજબ અંતિમ નિર્ણય આપવામાં આવશે. 1. 15 મિનિટનો એક દાવ એવા 2 વધારાના અર્ધ સમય માટે રમત ફરી રમાડવામાં આવશે. મુખ્ય પંચ સિક્કા ઉછાળ દ્વારા મેદાન અથવા
કિક ઓફની પસંદગી કરાવી રમત શરૂ કરાવશે. 2. 30 મિનિટની રમતના અંતે જે ટુકડીના વધારે ગોલ થયા હશે તે વિજેતા જાહેર કરવામાં આવશે. 3. વધારાના સમયના અંતે પણ ગાંઠ ન ઉકેલાય તો બંને ટુકડીને વારાફરતી 5-5 પેનલ્ટી કિક આપવામાં આવશે અને જે ટુકડીના વધુ ગોલ થશે તે વિજેતા ગણાશે. 4. 5-5 પેનલ્ટી કિકના અંતે પણ ગાંઠ ન ઉકેલે તો બાકીના 5-5 ખેલાડીઓને પેનલ્ટી કિક આપવામાં આવે છે, પરંતુ તત્કાલ મૃત એટલે કે સડન ડેથ પદ્ધતિ મુજબ વારાફરતી ક્રમાનુસાર પેનલ્ટી કિક લેનાર ખેલાડીઓ પૈકી જે ટુકડીનો ખેલાડી ગોલ કરવામાં સફળ થાય કે તરત જ રમત બંધ કરવામાં આવશે અને ગોલ કરનાર ટુકડી વિજેતા જાહેર કરવા માટે આવશે.